बोले भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु देव की जय, गणपति जी महाराज की जय, हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सर्वशक्ति की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। भजन संध्याનો કાર્યક્રમ અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહના પૂર્ણવતીના આગલા દિવસે આપણે રાખેલ છે. અશોકગીરીભાઈને નમ્ર વિનંતી કરું કે આવો સરસ મજાનું રોડા ગણપતિજીને બેસાડો અને નારાયણના નામનું સંકીર્તન કરી અને કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. શ્રી અશોકગીરીભાઈ. ઉમાપતિ મહાદેવ કી જય, સદગુરુ नाम लिया इन सब किया, सकल शास्त्र को वेद, बिना नाम नर के गयो, पद पद चार वेद। नाम समोवर को नहीं, जब तप तीरथ जोग, नामे पातक छूटिया, ओ नामे नाशे रोग। श्रीमन नारायण नारायण नारायण,
ગણેશ ગિરિજાસુન
હેલો અમારા મંડળો આપણે થોડોક પરિચય આપી દો. અમારું રાધે પ્રજ્ઞા મંડળ છે કે જેમાં કોઈ નવું મકાન લીધું હોય તો ગાયત્રી યજ્ઞ, કોઈનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય તો કોઈ પણ જાતનો ચાર્જ નથી હોતો અમારો. ગાયત્રી યજ્ઞ કરું છું. કોઈ ગુજરી ગયેલી પાછળ 13 દિવસમાં શાંતિ પાઠ કરવાનો હોય છે, જેમાં 1.5 કલાક ટોટલી ગરુડ પુરાણની ગીતા વિશે સમજાવવામાં આવે છે અને 1.5 કલાક ટોટલી આત્માને લગતા ભજનો, બધા એકલા આવ્યા એકલા જવાના, આત્માને ઓળખા વિનારે, આવા આત્માને લગતા બધા ભજનો. અમારો કોઈ પણ કાર્યક્રમ 1.5 કલાકનો હોય, ચાલુ કર્યા પછી એક્ઝેક્ટ 3 કલાક કે 3.25 કલાક થાય એટલે પૂરું થઈ જાય. ત્યારબાદ રાધે આનંદ ગરબા માંડેલ છે, જેમાં આનંદના ગરબા કરીએ છીએ. જેમાં કહેવાય ને કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણે ઘરે બોલાવી ભૂદેવોને અને જે ચંડી પાઠ કરાવી અને એનું જે કંઈ પુણ્યફળ પ્રાપ્ત થાય એ ફક્ત એક આશ્રય બેસીને 3 આનંદના ગરબા કરવાથી થાય છે. તો આનંદના ગરબા પણ અમે કરીએ છીએ. ત્યારબાદ અમારે પાછળ બેઠા બીસી જાની સાહેબ, સૌથી ઉંમરલાયક 78 વર્ષની ઉંમર છે, પોતે ઇન્ડિયન હાઈસ્કૂલમાં હેડ ક્લાર્ક હતા અને રિટાયર થયા પછી આ રીતે અમારી સાથે ગાયત્રી યજ્ઞમાં, આનંદના ગરબામાં, ભજન કીર્તનમાં બધે આવે છે. ત્યારબાદ અમારા મોટા બેન અરુણાબેન દવે એ એનટીએમમાં ટીચર હતા, પોતે રેડિયા કલાકાર છે અને ગરબાઓ પણ સારા ગવડાવે છે. એટલે આપણે તમે કશક થોડીક વાર બેસીને થાકી ગયા છો તો આપણે ગરબાનું પણ એમને કહેશું, 5 ગરબા પણ આપણે સાથે લઈશું. સારા એવા ભજની પણ છે. ત્યારબાદ આકાશભાઈ તબલા ઉપર, તમે એમની જોઈ હાથની કારાગરી. ત્યારે પેડમાં છે હિતેશભાઈ છે, એ પણ સારું એવું પેડ વગાડે છે. જેને ગણપતિ મેળવ્યા અસુગીરી, બહુ સારા એવા ભજનીક છે. ત્યારબાદ દીવાભાઈ સારા મંજીરા વગાડે છે અને ભજન પણ બહુ સારા ગાય છે. પુનિતભાઈ, એટલે ટૂંકમાં અમારું આ મંડળ જે છે એ જેને કહેવાય ને કે નિસ્વાર્થ ભાવે આ લોકો જનરલી આમાં શું છે કે આવો કાર્યક્રમ બહાર કરાવો પ્રાઇવેટ તો 10 થી 12 હજાર રૂપિયા થાય. પણ અમે જે સેવા કાર્ય કરી છે ને એ જોઈને એ લોકો એમ કહે છે કે અમે એકદમ નોમિનલ ચાર્જમાં તમારી સાથે આવશું, કારણ કે આ લોકોનું શું આના ઉપર જ ઘર ચાલતું હોય. તો અમારું જે કાર્ય છે મંડળનું મુખ્ય એક તો એ કે લોકોને વ્યસનમાંથી મુક્ત કરવાને ધર્મની સાથે જોડવા. અત્યારે આપણે જોઈએ છીએ નાના બાળકો પણ 12 વર્ષના 15 વર્ષના માવા જોડતા હોય, બીડી પીતા હોય, તો એ લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવવા અને ધર્મની સાથે જોડવા અને લોકોના સુખ દુઃખમાં ભાગીદાર કરવાના. તમારો મુખ્ય ગાયત્રી પરિવારનો હેતુ છે. અહીંયા કદાચ તમે જે કંઈ મૂકો તો એની પાકી પહોંચ આપી અને ન મૂકો તો કંઈ સીતારામ નીકળી જવાનું. પણ જે પૈસા અમે ત્યાં વાંકાનેર ગાયત્રી શક્તિગ્રામ મોકલી છે ત્યાંના 4 કામ બહુ રોજના સરસ થાય છે. પહેલું, રોજના 500 ટિફિન, જેનું કોઈ કરવાનું ન હોય, ઉમેલાયક થઈ ગયા હોય તો ઘરથી તરછડેલા હોય એવા 500 વ્યક્તિને રોજ 11:30 થઈને ઘરે ઘરે જે ટિફિન આપી આવે. આપણે એક દિવસ 500 માણસ ઘરે જમાડવું હોય તો મહિનાથી આયોજન કરવું પડે, કેવી તકલીફ પડે છે. તો 2008ની સાલથી આ કાર્ય ત્યાં ચાલતું છે. બીજું, 3 વર્ષથી માંડીને 23 વર્ષના વિકલાંગ બાળકો છે, મંદબુદ્ધિના બાળકો, 1, 2 ની 30 બાળકો છે. એ 30 બાળકોને મંદિરની બસ ઘરે ઘરે જઈને બધાને લઈ આવે, પછી મંદિરે લાવી ચાપડી નાસ્તો આપે, રમાડે જમાડે અને બપોર પછી શારીરિક માનસિક રીતે કસરત કરાવે, સાંજે બધાને ઘેર ઘેર મૂકી આવે. ત્રીજું, 140 ગાયો છે એની સેવા પૂજા થાય, દૂધ, દહીં, છાશ, માખણ હોસ્પિટલમાં અને બોટલીમાં આપી દેવામાં આવે છે. અને 1 થી 8ના ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ તો મફત, પણ ચોપડા, નોટ પેન, સ્કૂલ ડ્રેસ આ બધું ફ્રીમાં આપવામાં આવે છે. તો વિદ્યાદાન, અન્નદાન, ગૌ સેવા અને માનવ સેવા આ 4 વસ્તુ એક જગ્યાએ થાય છે. 2 એમ્બ્યુલન્સ છે, કોઈ પણ દર્દીને રાજકોટ, અમદાવાદ, વડોદરા હોસ્પિટલ જવું હોય, ડીઝલ કે પેટ્રોલ પુરાવી દો તમે કોઈ હોસ્પિટલ મૂકી આવે. વૈકુંઠ સેવા છે, બેનો પોતાના પગભર થઈ શકે એટલા માટે સિવિલ ક્લાસીસ ફ્રીમાં ચલાવે છે. ટૂંકમાં સમાજને ઉપયોગીતા કાર્યો ત્યાં કરવા થાય છે. તો અહીંયા કદાચ તમે જે કંઈ કોઈ એની પહોંચ મૂકીને મેં ત્યાં મોકલી દઈ છે ને છેલ્લા 8 વર્ષમાં કોઈ પણ વ્યક્તિ પાસે 1 રૂપિયો માંગ્યા વગર 20,01,11 રૂપિયા મેં ત્યાં મોકલા છે. એટલે જ્યારે પણ અમારી સેવાની જરૂર પડે તમે ચોક્કસ યાદ કરજો. અત્યારે હું નયન બેઠા નર્મદા યોજનામાં તો બધા ગવર્મેન્ટ સર્વન્ટ છે, માતાજીની દયા છે, કૃપા છે, એટલે કોઈ પણ જાતનો અમારો ચાર્જ જોતો નથી. આ લોકો મેં તમને કીધું સાજીદાઓ પણ એકદમ નોમિનલ ચાર્જમાં આવે છે. તો ભાગવત સપ્તાહમાં દરમિયાન
એની લગત જ આપણે બે ભજન લઈ ત્યારબાદ આપણે બેનને વિનંતી કરશું કે તમને 5 ગરબા પણ કરાવશે બેમાં. સારા એવા ભજની પણ છે, ભજન ગાવું તો ભજન પણ ગાશે. દેવાભાઈને બધાને વિનંતી કરશું. આપણે બેન ક્યાં સુધી કાર્યક્રમ રાખવાનો છે? સારા એવા છે 11 વાગ્યા સુધી. હલો, કહેવાય છે ભગવાન ભોળાનાથ કૃષ્ણ માટે પોતાનું સ્વરૂપ બદલીને 2 વાર ગોકુળની અંદર જાય છે. પહેલી વખત કૃષ્ણ ભગવાન 4 દિવસના હોય છે ત્યારે એમના બાળકનું દર્શન કરવા માટે શ્રાવણ વદ 12ના દિવસે જોગીનું રૂપ ધારણ કરી જાય છે. એ જોગીને જોઈને જશોદાબાઈના મનની અંદર શું વિચારો આવે છે અને ભગવાન ભોળાનાથ એને મનોમન કેવા જવાબ આપે છે આ ભજનો બતાવ્યું છે. આમ તો અમે કોઈ કલાકાર નથી અને ચૈત્ર સુદ એકમથી કાર્યક્રમ ચાલુ છે અને 30 તારીખ સુધી કન્ટિન્યુઅસ કાર્યક્રમ અમારો ચાલુ છે. આખો મહિનો મશીનો જોઈએ બગડી જાય પણ માતાજીની ભગવાનની એટલી દયા છે કે હજુ સુધી કોઈ વાંધો નથી આવ્યો. એટલે કદાચ મોડું થોડું ઊભો હોય તો સ્વીકારી લેજો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. ऊंचे ऊंचे ऊंचा है तेरा धाम, हे कैलाश के वासी तुझको करते हैं प्रणाम। नगर में जोगी आया जसोदा के घर आया, जिनको समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाबो तिलक बाल चंद्रमा घर घर अलग गायो। अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाबो तिलक बाल चंद्रमा घर घर अलग गायो। नगर में जोगी आया जसोदा के घर आया, जिनको समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। જશોદાભાઈ જ્યાં જોગી બાબાને થયા તો મનમાં વિચાર કરવા દીધા કે આ જોગી બાબાને મારો કાનનો જોઈશે બચારો બીજ છે એટલે રોવા મળશે. એટલે આ જોગી બાબાને અહીંથી બારોબાર ભિક્ષાથી નથી પાછા વાળી ગયો. પણ આ તો અલૌકિક જોગી હતા, જે રીતે ભિક્ષા તો કઈ નહીં આખો કંચન થાળ લઈને આવ્યો. લે ભિક્ષા નીકળી નંદનાની કંચન થાળ કરાયો, જો ભિક્ષા જોગી જાવા તમને બાલ બનાયો।
દીક્ષાનો થાળ લઈને આવે છે એટલે મનોમન લીધું કે મૈયા એક ચપટી ભભૂત મેં ખજાના કુટેરમાં હું કોઈ ભિક્ષા લેવા નથી એવો તારા હાલના દર્શન કરવા આવ્યો બસ એક વાર દર્શન કરે ને પછી અહીંથી મેળવી દઈશું ના ચાહે તેરી દौलत दुनिया ना चाहे तेरी माया तेरे याद का दर्श करा दे मैं दर्शन को आया ना चाहे तेरी दौलत दुनिया ना चाहे तेरी माया तेरे लाल का दर्श करा दे मैं दर्शन को आया કૃષ્ણ ભગવાને ઘોડિયામાં હું તો વિચાર કર્યો કે આ ભોળાનાથને જ્યાં સુધી દર્શન નહીં દઉં ત્યાં સુધી એથી જવાના નથી એટલે હું તો ખોટું ખોટું રોવા માંડ્યા જશોદાબેની બેનપણી કીધું તારે કારુડાની કોકની નજર લાગી ગઈ છે આ જોગી બાબાને બતાવી ચમત્કારિક બાબા છે નજર ઉતારીને છે મારા આશીર્વાદ આપશે એટલે જશોદાબેન જ્યાં કૃષ્ણ બોલીને બહાર આવ્યા એક બાજુ નટવર એક બાજુ નટરાજ એની નજર ભેગી થઈ ગઈ ભગવાન કહેવાય એને આશીર્વાદ આપે છે જુઓ पंचदेव परिक्रमा करके सिंहनाथ बजायो सूर्यदास परिहार कन्हैया जुग जुग जीते रजायो पंचदेव परिक्रमा करके सिंहनाथ बजायो सूर्यदास परिहार कन्हैया जुग जुग जीते रजायो સોમનાથ મહાદેવ અને બીજી વાર પાર્વતીની બરોબર સોળી શૃંગાર સતી નીકળ્યા ભોળાનાથે કીધું સતી કઈ બાજુ જાઓ છો તો કે રાસ રાશેશ્વરનાથ ગોકુલમાં રાસ રમી ગયા છે એમાં ભાગ લેવાની વાત એટલે ભોળાનાથે કીધું કે રાસલીલાની વાત તો મેં બહુ સાંભળી છે મારે જોવું છે હું તમારી યારે આવું એટલે પાર્વતીએ ચોખ્ખી ના પડી ત્યાં તમને ન લેજો કેમ ત્યાં કોઈ પુરુષને આવવાની મનાય છે અને એ વખતે બેનો જો સવા છે આ ભજનો વાંચ્યા છે एक बार श्री भोले भंडारी एक बार श्री भोले भंडारी कर कर बिज की लाई गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती ने मना दिया कर पार्वती ने मना दिया कर नामा
ભગવતી નીકળે છે ઓ મોરે ભોલે બાબા कैसे ले जाऊं तुम्हें रात में ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रात में मोहन के दीवाने दूजा नया उस रात में हाथ करेगी मेरी नारी अरे हाथ करेगी मेरी नारी मानो बात हमारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री भोले भंडारी मंदिर मेरी नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए બહુ ચર્ચા વિચારણા આવી ભગવાન ભોળાનાથ તો અનુશાસન હતી વિચાર પાર્વતીજીને કીધું ભાઈ આ કૃષ્ણની બનાવી તો સાચી છે મારાથી ન હોય પણ મારે આજ રાસલીલા જોઈશી તો વાત સાચી એક કામ કરો કે કોઈ પુરુષ લેવાની મને છે પણ ગોપી લેવાની મને નથી તો કે ના તો મને આ દિવસ સરસ મજાના તૈયાર કર્યો એ ગોપી બનાવી તો કોઈને ખબર ન પડે કે આ ભોળાનાથ છે કે ગોપી પણ પ્રજરાત બહુ હોશિયાર છે પૂછ્યા કોણ તો તમારે કહેવું તમારી બેન પડી છે જો ભગવાન કેવા ભોળા છે ऐसा सजा दे मुझको कोई न जाने इस रात को सहेली है ये मेरी ऐसा बताना मृग रात को लता के जगराओ भगनानी એ કઈ લોકો નાચ માથામાં વેણી નાખી હાંડી ઊંડી ગણપતિ ચાલે ગોકુળ જતો એ કેવા લાગતા હોય ભજન આને કહેવાય કે જ્યારે આ કડીનો આખો ભાવાર્થ સમજીને શિવજી ગોપી બનીને આમ આપણી સામે આવી જાય ને ત્યારે ભજન આપણું સાર્થક કરે લગા કે ગદરાઓ કે કિસાની અરે લગા કે ગદરાઓ કે કિસાની ચાલ ચલે મતવાલી ગોકુલ મે આ ગए ઓ ગોકુલ મે આ ગए एक बार मेरी भोले भंडारी बंद कर मेरी नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए પાર્વતીજી રસ્તામાં શીખામણ બહુ આવી ગયું જોજો જાદુ પુણ્ય ભૂલશો નહીં અને તાલમાં જ રહેજો એકા થયા જ રાખજો હાડી હરકી બી પતી ગયું હવે પહેલી વાર હાડી મેળવી તાલ મેળા જતા હાડી હરકી જાય હાડી હરકી જતા તાલ ભૂલી જાય એક ફેરો માંડમાં પૂરો થયો બીજો બીટો ત્યાં કૃષ્ણ ભગવાનની નજર દેખા નવી ગોપીએ ફેર કર્યો અને ચાવીને સામે ઊભા રહે છે એક બાજુ જગતગુરુ કૃષ્ણ ભગવાન અને બીજી બાજુ સુગુરુ દેવરાય ગુરુ બે ગુરુ આમાં આવી ગયા કૃષ્ણ ભગવાનની નજરના ચરણો પર પણ કહો આ તો ભોળોનાથ કે જે ચરણોનું હું ધ્યાન કરું છું ભોળોનો થાત ગોપી બની મારા વૃંદાવન આવી ગયા મારું વૃંદાવન ધામ બન્યું મેં તો એના દર્શન કર્યા પછી બધી ગોપી દર્શન કરાવ્યા એટલે ભગવાન એવી સરસ મજાની બોલીમાં કહ્યું એસી બજાઈ બંસી એસી બજાઈ हरि ओम का नाम बंसरी पे जाऊं वारी वारी हो का नाम बंसरी पे जाऊं वारी वारी तारी बंसरी की धून मुझे लागे प्यारी प्यारी काना बंसरी पे जाऊं वारी वारी हो का नाम बंसरी पे जाऊं वारी वारी ऐसी बजाई ભોળેનાથ તો ભૂલી ગયા કોઈ ગોપી બની ગયો સમાધિ લાગી ગઈ જ્યાં હાડી હરકી ગઈ
તા તો ફણીકર ફૂફાડા મારવા બેઠો ऐसी बजाई बंसी सुध बुध बोले बोले रात रे आई गले दिलचुनी समझ गई रे बिगनान रे कर गई जब सर से गाड़ी कर गई जब सर से गाड़ी मुस्कुराए बनवारी बोल गया જે રીતે રામેશ્વર પદની સ્થાપના રામચંદ્ર ભગવાને કરી હતી આજે પણ તમે જો વૃંદાવન જાઓ ગોપેશ્વર મહાદેવ છે બહુ પૌરાણિક મંદિર છે ચારે તરફ પ્રાણરૂપી રાસ રમી રહ્યા છે વચ્ચે શિવજી ગોકુળ બની રહ્યા છે કૃષ્ણ ભગવાન કહે છે ઓમ રે ભોલે સ્વામી કભી જબ વૃંદાવન હુઆ ધામ રે ઓમ રે ભોલે સ્વામી કભી જબ गोपेश्वर परा नाम रे तारा जग है चरण बिहारी तारा जग है चरण बिहारी लाखों लाख हमारी गोकुल में आवे गोकुल में आवे एक बार भी होए बनारी बनकर बिनती नारी गोकुल में आवे गोकुल में आवे गोकुल में बोले गोपेश्वर महादेव की
you.
11 વાગે પૂરું કરવું છે ને બેન આપણે. એક હું પણ જૂના પિક્ચરનું ગીત રજૂ કરું છું આપણી પાસે. રાજાઓ રંગ માં તું કિતની અચ્છી હૈ તું કિતની ભોળી હૈ. કેટલા દુઃખો વેઠીને આપણે આવડા મોટા કર્યા છે માએ. આજે જે કંઈ અપ ટુ ડેટ ફરી છે ને એમાં મા બાપને પરસેવાની સુવાસ છે, નહીંતર આપણે કોઈ હેસિયત નહીં કે સ્ટેજે આપણે પહોંચી શકીએ. તો એવા માના ચરણોમાં એક ગીત રજૂ કરી ત્યારબાદ આપણે એ કાર્યક્રમ પૂરો કરશું. तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ ये जो दुनिया है ये बन है कांटों का तू फुलवारी है ओ આપણે નાના હોય બીમાર પડ્યા હોય બિચારી આખી રાત પથારીમાં બેસી મીઠાના પોતા મૂકી દે, માથું દબાવી દે, પગ દબાવી દે, આખી રાત જાગ્યો. અને મોટા થયા પછી શું આપણે બહારગામ ગયો હોય, કદાચ આવવામાં આપણાથી મોડું થઈ ગયું હોય તો આપણા પત્ની સૂઈ ગયા હોય, આપણા પિતાશ્રી સૂઈ ગયા હોય, આપણા પુત્રો સૂઈ ગયા હોય, આપણે માં જાગતી હોય, હજુ મારો દીકરો આવ્યો નથી. दुख न लागी है माँ तेरी अखियाँ दुख न लागी है माँ तेरी अखियाँ तेरे लिए जागी है तुम सारी सारी रतियाँ तेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है બીજાની વસ્તુ લેવાની હોય 6-12 મહિના ઘર કસર કરી પૈસા ભેગા કર્યા હોય છોકરાઓને એમ કહે કે મા તારી પાસે પૈસા હોય તો મારે કપડાં લેવા છે, મારે મોબાઈલ લેવો છે, બાપા પૈસા આપવાની ના પડે છે તો મા બધા પૈસા પોતાના છોકરાને આપે છે, પોતાનું સુખ બિચારી ક્યારે નથી જોયું. अपना नहीं तुझे सुख दुख कोई अपना नहीं तुझे सुख दुख कोई मैं मुस्काया तू मुस्काई मैं रोया तू रोई मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है ओ જે લોકોની માં હયાત નથી
એ લોકો પોતાના માનવ ઉપકારોને યાદ કરી પોતાની માને યાદ કરશે. અને જે લોકોની માં આવ્યા છે એ લોકો પોતાના માના ખોળામાં એકવાર માથું રાખીને ભૂલી લે છે. કારણ કે માના ખોળામાં હંમેશા લાગણી હોય છે, માગણી નથી હોતી ક્યારેય. माँ बच्चों की जा होती है, माँ बच्चों की जा होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है, कितनी प्यारी है, न्यारी न्यारी है. मन नहीं जागे, पीछे पीछे सपनों के भागे, है एक भी देखो मन नहीं जागे, पीछे पीछे सपनों के भागे, एक दिन सपनों का राही चला जाए सपने से आगे का. जिंदगी कैसी है पहेली हाल, कभी तो हंसाए, कभी रुलाए.
सफर में गुजर जाते हैं जो मकान, वो फिर नहीं आते, वो फिर नहीं आते। जिंदगी के सफर में गुजर जाते हैं जो मकान, वो फिर नहीं आते, वो फिर नहीं आते। फूल खिलते हैं, लोग मिलते हैं, फूल खिलते हैं, लोग मिलते हैं। पतझड़ में जो फूल मुरझा जाते हैं, वो बहारों के आने से मिलते हैं। कुछ लोग एक रोज जो बिछड़ जाते हैं, वो हजारों के आने से मिलते नहीं। उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम, वो फिर नहीं आते। आज से पहले, आज से ज्यादा, आज से पहले, आज से ज्यादा खुशी आज तक नहीं मिली। कितनी सुहानी, ऐसी मीठी, कितनी सुहानी, ऐसी मीठी घड़ी आज तक नहीं मिली। आज से पहले किसको संजो कहियो किस्मत का लेखा, हम जो अचानक मिले। किसको संजो कहियो किस्मत का लेखा, हम जो अचानक मिले। हम चाहे साथी पाकर हम सबके चेहरे देखो तो कैसे खिले। ओ
आज तक नहीं मिली आज सकल में औषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वभूम शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्ति भवतु। बोलो भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, गणपति जी महाराज की जय, परमपिता गुरुदेव की जय, सर्वशक्ति मात की जय। ओम नमः